ફાઇનલી ભાઈ આપણું ગૂગલ એડસેન્સ આવી ગયું છે તમારા બધાના સપોર્ટથી. અને ખાસ તો છે ને ગૂગલ એડસેન્સ મારે વહેલા આવી જાત, પણ 5-6 મહિના પહેલાં મારાથી છે ને ગૂગલ એડસેન્સમાં જે વેરિફિકેશન કરવાનું હોય ને એ પાન કાર્ડથી કરવાનું હોય, અને મેં આધાર કાર્ડથી કરી નાખ્યું હતું. એના હિસાબે બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો હતો એમાં. અને મારા એક મિત્ર છે વિરેન્દ્રભાઈ કરીને, પરેશભાઈ થ્રુ વિરેન્દ્રભાઈનો કોન્ટેક્ટ થયો હતો અને એ રિઝોલ્વ થઈ ગઈ છે પ્રોબ્લેમ. અને ફાઇનલી આપણું ગૂગલ એડસેન્સ આવી ગયું છે. અને ગૂગલ એડસેન્સ એમ જ ન આવે, 1000 સબસ્ક્રાઈબર જોવે તમારા યુટ્યુબની અંદર, અને 4000 કલાક પૂરા કરવા પડે, અને $10નું કામ થાય ને એના પછી ગૂગલ એડસેન્સ આવે. અને ગૂગલ એડસેન્સમાં ભાઈ તમે એવું સમજતા હોય ને કે ઘા રૂપિયાવાળા બની જાય, એવું નથી હોતું. સ્ટેપ બાય સ્ટેપ આમાં બધું હોય. આની અંદર $100નું કામ થાય ને એટલે અંદાજિત તમારે 9000 રૂપિયા જેવું આવે. એટલે જો તમે બધા વિડીયો બનાવવા માંગતા હોય ને તો આ ગણતરી પ્રમાણે હાલજો. તમારું જૂનું જે કંઈ કામ હોય એ કન્ટિન્યુ ચાલુ રાખવાનું, અને સાઈડમાં તમે આ વસ્તુ કરી શકો, જેથી તમે એક સાઈડ ઇન્કમ ઊભી કરી શકો. બાકી ટેમ્પરરી અને ફૂલ ટાઈમ કરવું હોય તો એના માટે બહુ મોટી સક્સેસ જોવે અને સમય પણ લાગે. તો જે પણ વિચારતા હોય વિડીયો બનાવવાનું, તો આ રીતની ગણતરી તમે માંડીને વિડીયો બનાવી શકો. ખાસ તો ભાઈ એવું નથી હોતું કે ગૂગલ એડસેન્સ આવી જાય એટલે પછી કમાણી ચાલુ જ રહે, પણ આ કમાણી ચાલુ રાખવા માટે છે ને પછી વિડીયો કન્ટિન્યુ બનાવવા પડે. અને ખાસ તો તમારા બધાના સપોર્ટ માટે દિલથી થેન્ક યુ. અને એક મસ્ત મજાની કોમેન્ટ તમે કરી નાખો કે જેથી અમે વિડીયો બનાવવાની અમને મજા આવે.